માણસાના ખેડૂત આગેવાનોએ પાકને થયેલ નુકસાન મામલે મામલતદારને આવેદનપત્ર આપ્યું। માણસા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ થતા ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે, જેમ કે કપાસ, એરંડા, મગફળી, ચોમાસામાં કઠોળ તેમજ શાકભાજી જેવા પાકોના ખેતરમાં પાણી ભરાઈ જવાથી પાકને મોટું નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। માણસા તાલુકાના તમામ ખેડૂત આગેવાનો એકઠા થઈ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું અને થયેલ નુકસાન પેટે વળતર આપવા આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે। સવારે 11 વાગે સમગ્ર માહિતી મળી હતી। માણસા તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ, વાવાઝોડા સાથે વરસાદ થવાથી ખેડૂતોના પાકને ખૂબ નુકસાન થયેલ છે, તેમજ ખેડૂતોના ખેતરોમાં પાણી પણ ખૂબ ભરાઈ ગયેલા છે। માણસા તાલુકાના દરેક ગામોમાં તળાવ પણ ઓવરફ્લો થયેલ છે। ખેડૂતોના ખેતરમાં કપાસ, મગફળી, એરંડા જેવા પાકોમાં પાણી ભરી જવાથી ખેડૂતોને ખૂબ નુકસાન થયેલ છે। તેથી ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવેલ છે। ખેડૂતોએ રાતા પાણી જગતનો તાત ગણાતો ખેડૂત આજે પોતાના ખેતરમાં નુકસાન થતો જોઈ અને ખૂબ ઉદાસ થયેલ છે। તો આજે અમે ખેડૂત સંગઠને ભેગા થઈ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને શ્રી કૃષિ મંત્રી રાઘવજી પટેલને જણાવીએ છીએ કે ખેડૂતો, માણસા તાલુકાના ખેડૂતોને જે નુકસાન થયેલ છે તે પાકનું અમને વળતર આપવા અમારી નમ્ર અરજ છે।